આ તમે શું બોલો છો? અમારે ક્યાંય નથી જવાનું પપ્પા. આ બધા નાટક કરે છે, ક્યાંય જવાનું નથી. 2 દીમાં હમણાં પાછા વહી આવશે પાછા, બરાબર? કોઈ હાચવવા નથી. શાંતિ રાખ, અને જવું હોય તો જાઓ. અને જવા વાળો માણસ કોઈ દિવસ આવી રીતના કહેવા ન રે કે હું જાઉં. જવા વાળા હાલતા થઈ ગયા હોય. હા, શું બોલો છો મમ્મી? હા, તમારા લીધે જ પપ્પાને આ ઘર છોડવા ઉપર તમે મજબૂર કરી દીધા છે. મેં કીધું એમને કે ઘર છોડીને જતા રહે. એમને શોખ છે જવાનો, તો ભલે જાય. 2 દિવસમાં ફદિયા પતી જશે ને એટલે આપુડા ઘરે આવશે. આવા તો ઘણા ગયા ને ઘણા. હા, આવી બધી ધમકીથી હું કઈ બીવાની નથી. ઠીક છે, કોઈ વાંધો નહીં. તને જો આ ધમકી લાગતી હોય, આ નાટક લાગતું હોય, અને તને એવું લાગતું હોય કે 2 દિવસમાં રૂપિયા ખૂટશે એટલે પાછા આવી જશે, તો આમાં તારી ભૂલ થાય છે. તને ખબર છે તે આજ સુધી મારી અવગણના જ કરી છે. કોઈ માન પાન કાંઈ નહીં. અને તો પછી મારે આ ઘરમાં તારી સાથે રહીને શું કામ છે? તે તારા પતિની તો કોઈ ઇજ્જત નથી કરી, પણ એક માણસ તરીકે પણ તે મારી કોઈ દિવસ વેલ્યુ નથી કરી. તો પછી મારે આ ઘરમાં શું કામ રહેવું જોઈએ? અને એક વાત સાંભળી લે, તને કદાચ મનમાં એવું હોય ને કે અહીંથી જઈશ ને પાછો આવીશ, પાછો આવવા માટે નથી જતો. હું કાયમી આ ઘર છોડીને જાઉં છું. તને, આ છોકરાઓને, બધાને. મમ્મી હજી સમય છે, રોકી લો એમને. મારે નથી રોકવા. આની પહેલા 2 વખત આવી રીતના મારી સાથે ઝઘડો કરીને જતા રહ્યા હતા, થેલકું ભરીને. પાછો 3 દિવસ થયા ત્યાં થેલકું લઈને પાછા આવી ગયા હતા. આ વખતે નહીં આવવું પડે એમને પાછા, કારણ કે આ વખતે એમનો દીકરો પણ એમની સાથે હશે. હું પણ તમારી સાથે આવીશ પપ્પા. આ ઘરમાં અમે રહેતા હતા ને તો તમારા લીધે રહેતા હતા, મમ્મીના લીધે નહીં. કારણ કે મમ્મીએ તો અમને માં તરીકેનો કોઈ પ્રેમ જ નથી આપ્યો ને. જ્યારે જુઓ ત્યારે બસ મોમો પાડી પાડીને, ચીસો પાડી પાડીને બધાની સાથે વાત કરે છે. સરખી રીતે પ્રેમથી વાત કરતા તો આવડતું જ નથી. તમે જ કહેતા હતા ને કે હું તો પપ્પાનો વકીલ બનીને તમને સમજાવવા આવ્યો હતો. પપ્પા મને ચડાવે છે, પપ્પા કહે છે તો ઠીક છે. હવે પપ્પાનો વકીલ પણ પપ્પાની સાથે જ જશે. તમને આ ઘર મુબારક, તમને તમારી સાહેબીમાં મુબારક. કીધું ને તને, ક્યાંય નથી જવાનું તારે. આ ઘરમાં હું કહું ને એમ થશે. એમને જવું છે ને તો એમને જવા દો. બાકી તમારા લોકોને કશે જવાની જરૂર નથી. અરે અત્યાર સુધી ઉછેર કર્યા, મોટા કર્યા, તમને પાળી પોસીને આટલા મોટા એટલા માટે કર્યા હતા કે એક દિવસ તમે મને છોડીને જતા રહો. પપ્પાએ પણ કર્યા છે, એ મારો બાપ છે, અને તમે એમને જવા કરી. અને જો તમે તમારા પતિને જતો કરી શકતા હોય તો કાલ સવારે અમને નહીં કાઢી મૂકો એની શું જવાબ ગેરંટી છે? બેટા આકાશ, હવે આ બધી વાત કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે જે સ્ત્રી પોતાના પતિને પતિ નથી માનતી, પોતાની દીકરીને દીકરી નથી માનતી, અને પેટના દીકરાને દીકરો નથી માનતી, એને આ બધી વસ્તુ નહીં સમજાય. તમે તમારી પૂરતું રાખો ને. મારા દીકરાને શું કામ ભડકાવો છો? જેથી કરીને ઘર છોડીને જતી રહે મારી દીકરીને શું કામ ભડકાવો છો? હું નથી ભડકાવતો. ચાલો પપ્પા,